નમસ્કાર બેટા, ગુડ મોર્નિંગ. તો બેટા છેલ્લે આપણે સ્વાધ્યાયની અંદર જે દાખલા ભણીએ છીએ તેનો 25મો એક્ઝામ્પલ કે તિર્યક ઊંચાઈ L આપેલ હોય ત્યારે મહત્તમ ઘનફળવાળા શંકુનો અર્ધ શીર્ષ કોણ tan ઇન્વર્સ વર્ગમૂળમાં 2 છે તેમ તમારે સાબિત કરવું છે. બહુ સરસ એક્ઝામ્પલ છે બેટા કે તિર્યક ઊંચાઈ L આપેલ હોય ત્યારે મહત્તમ ઘનફળવાળા શંકુ. આપણે વિચારીએ એક શંકુ છે, બરાબર. શંકુ A B C. અહીંયાનો અર્ધ શીર્ષ કોણ આલ્ફા છે, ત્રિજ્યા R, H, તિર્યક ઊંચાઈ L છે. અહીં અર્ધ શીર્ષ કોણ આલ્ફા, ત્રિજ્યા R, ઊંચાઈ H તથા તિર્યક ઊંચાઈ L છે. અહીં તિર્યક ઊંચાઈ L આપેલ છે તો અહીંયા L અચળ છે. આકૃતિ પરથી sin આલ્ફા શું થશે? sin આલ્ફા બરાબર સામેની બાજુ ભાગ્યા કોણ તો R upon L. તો મિત્રો R બરાબર L into sin આલ્ફા. cos આલ્ફા તમને મળશે H upon L. તો H બરાબર L into cos આલ્ફા. હવે શંકુનું ઘનફળ V બરાબર 1/3 પાઈ R સ્ક્વેર H. 1/3 પાઈ R એટલે L into sin આલ્ફા નો સ્ક્વેર into H, L into cos આલ્ફા. 1/3 પાઈ L સ્ક્વેર into L ક્યુબ sin સ્ક્વેર આલ્ફા into cos આલ્ફા. તો V બરાબર L ક્યુબ ને બહાર મૂકી દઈએ. 1/3 પાઈ L ક્યુબ અહીંયા sin સ્ક્વેર આલ્ફા into cos આલ્ફા. આ ઇક્વેશન નંબર 1. હવે એનું વિકલન કરીએ dv upon d આલ્ફા. તો 1/3 પાઈ L ક્યુબ અહીંયા sin સ્ક્વેર આલ્ફા m ના m અને cos આલ્ફા નું વિકલન માઇનસ sin આલ્ફા પ્લસ cos આલ્ફા m ના m અહીંયા 2 sin આલ્ફા into cos આલ્ફા. તો 1/3 પાઈ L ક્યુબ માઇનસ sin ક્યુબ આલ્ફા અહીંયા પ્લસ 2 sin આલ્ફા into cos સ્ક્વેર આલ્ફા. હવે 1/3 પાઈ L ક્યુબ આમાંથી sin કોમન નીકાળવું. ચલો sin કોમન નીકળી જશે આટલામાંથી. તો વધ્યું માઇનસ sin સ્ક્વેર આલ્ફા પ્લસ 2 cos સ્ક્વેર આલ્ફા. સમીકરણ નંબર તમારું 2 થઈ ગયું. હવે del square v upon d alpha square દ્વિતીય વિકલન 1/3 પાઈ L ક્યુબ sin આલ્ફા નું વિકલન cos આલ્ફા અહીંયા માઇનસ sin સ્ક્વેર આલ્ફા પ્લસ 2 cos સ્ક્વેર આલ્ફા પ્લસ sin આલ્ફા m ના m આનું વિકલન થશે માઇનસ 2 sin આલ્ફા into cos આલ્ફા અહીંયા માઇનસ 4 sin આલ્ફા into cos આલ્ફા. તો મિત્રો 1/3 પાઈ L ક્યુબ અહીંયા વધશે માઇનસ sin સ્ક્વેર આલ્ફા into cos આલ્ફા પ્લસ 2 cos ક્યુબ આલ્ફા
પ્લસ સાઇન આલ્ફા, અહીંયા -2 -4 એટલે -6 સાઇન આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફા. હવે del square u upon d alpha square બરાબર 1/3 pi l cube. અહીંયા જોઈએ તો minus sin square alpha into cos alpha plus 2 cos cube alpha minus 6 sin square alpha into cos alpha 1/3 pi l cube. અહીંયા 2 cos cube alpha minus 7 sin square alpha into cos alpha 1/3 pi l cube. મિત્રો આમાંથી ધારો કે હું cos cube ને કોમન નીકાળ દઉં તો અહીંયા 2 minus 7 અહીંયા cos cube છે તો એક cos તો છે તો sin square alpha ભાગ્યા cos square alpha તો 1/3 pi l cube into cos cube alpha અહીંયા 2 minus 7 into tan square alpha. આ તમારું સમીકરણ નંબર 3 થઈ ગયું. સમીકરણ નંબર 3. હવે જો બેટા કે મહત્તમ ઘનફળ માટે dv upon d alpha is equal to 0. મહત્તમ ઘનફળ માટે dv upon d alpha is equal to 0. તો જે સમીકરણ 3 છે 2 છે આને હું આ બાજુ મૂકી દઉં તો ઓલરેડી 0 થઈ જશે આખા પદને જ, બરાબર છે, કેમ કે આલ્ફાનો તો પદ મળશે તમારી પાસે માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા. સમીકરણ 2 પરથી ધ્યાન રાખજો બેટા આ પદને હું આ બાજુ મૂકી દઉં 0 સાથે તો આટલું પદ વધશે ખાલી કે માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા प्लस 2 cos square alpha बराबर 0 यानी कि 2 cos square alpha बराबर sin square alpha तो tan square alpha बराबर 2 तो tan alpha बराबर √2 થાય. tan alpha √2 થશે. tan alpha ની કિંમત તમારે ઇક્વેશન નંબર 3 માં મૂકવાની છે. તો એમાં tan તો છે cos ની જરૂર પડે છે તો tan ઉપરથી cos સુધી લઈએ. cos alpha बराबर 1 upon under root 1 plus tan square alpha √2 નો સ્ક્વેર 1 upon under root 1 plus 2 1 upon √3. ઓકે બેટા આટલું તમારું કમ્પ્લીટ ત્યાં કામ થઈ જાય છે. હવે જુઓ હવે del square v upon d alpha square बराबर 1/3 pi l cube cos cube alpha 2 minus 7 into tan square alpha. સમીકરણ 3 પરથી 1/3 pi l cube cos cube alpha यानी कि cos alpha 1 upon √3 છે 1 upon √3 નો ક્યુબ અહીંયા 2 minus 7 into tan alpha ની કિંમત √2 છે તો √2 નો સ્ક્વેર તો 1/3 pi l cube એ 1 upon √3 નો ક્યુબ લઈએ બેટા તો 3√3 થશે. અહીંયા 2 minus √2 નો સ્ક્વેર એટલે 7 દુ 14 यानी कि 1/9 pi l cube by √3 અહીંયા -12 यानी कि -4/3 बराबर -4/3 √3 into pi l cube
એ કેવું છે? લેસ ધેન 0 છે, એટલે કે ઋણ છે. તો માટે જ્યારે tan આલ્ફા બરાબર √2 હોય ત્યારે ઘનફળ મહત્તમ છે. માટે જ્યારે અર્ધશીર્ષ કોણ આલ્ફા બરાબર tan ઇન્વર્સ √2 tan ઇન્વર્સ √2 માટે ઘનફળ મહત્તમ થાય છે. ઓકે બેટા, એક સરસ મજાનો એક એક્ઝામ્પલ છે, બહુ સારો એક્ઝામ્પલ કહી શકાય. ત્યારબાદ જુઓ કે એક્ઝામ્પલ નંબર જે 25 હતો, તો હવે એક્ઝામ્પલ નંબર 26 એના પછીનો જે એક્ઝામ્પલ છે જોઈ લઈએ. એક્ઝામ્પલ નંબર 26 કે લંબવૃત્તીય શંકુનું પૃષ્ઠફળ S આપેલ હોય ત્યારે મહત્તમ ઘનફળ વાળા શંકુનો અર્ધશીર્ષ કોણ sin ઇન્વર્સ 1/3 છે તેમ સાબિત કરો. તો બેટા અહીંયા જુઓ, થોડુંક ધ્યાન રાખો, થોડીક હિન્ટ તમને આપી દઉં છું બેટા. અહીંયા તમે જાતે સોલ્વ કરી શકો છો એક્ઝામ્પલને. આ તમારો R, આ H, L, અહીંયા A, B, C, અહીંયા આલ્ફા, બરાબર. જેમ 25 ના એક્ઝામ્પલમાં લખ્યું એવી રીતે જ કે ABC ત્રિકોણ, L તિર્યક ઊંચાઈ, H ઊંચાઈ, R ત્રિજ્યા છે. હવે અહીંયા શંકુનું પૃષ્ઠફળ લેવાનું છે. તો S બરાબર પાઈ RL પ્લસ પાઈ R સ્ક્વેર થશે. બરાબર, શંકુનું પૃષ્ઠફળ S બરાબર પાઈ RL પ્લસ પાઈ R સ્ક્વેર. એ સૂત્ર તમારે ત્યાં મૂકવું પડશે. હવે આમાંથી L ને કરતા બનાવી દઈએ. S અચળ છે અહીં, તો L બરાબર શું થાય વિચારો તમે. S માઇનસ પાઈ R સ્ક્વેર અપોન પાઈ R. બરાબર, આ તમે મૂકી શકો છો. હવે શંકુનું ઘનફળ V બરાબર 1/3 પાઈ R સ્ક્વેર H. હવે અહીંયા L છે, R સ્ક્વેર છે, તો આપણે એક કામ કરીએ, V સ્ક્વેર લઈએ તો શું થાય? V સ્ક્વેર બરાબર 1/3 અથવા 1/9. અહીંયા પાઈ સ્ક્વેર R પાવર 4, અહીંયા H સ્ક્વેર, તો 1/9 અહીંયા પાઈ સ્ક્વેર. હવે R સ્ક્વેર એમને રાખેલી, R પાવર 4 અને H એટલે જુઓ L સ્ક્વેર બરાબર H સ્ક્વેર વત્તા R સ્ક્વેર. બરાબર, તો H સ્ક્વેર બરાબર થશે L સ્ક્વેર માઇનસ R સ્ક્વેર, L સ્ક્વેર માઇનસ R સ્ક્વેર. તો 1/9 પાઈ સ્ક્વેર R પાવર 4. L ની કિંમત આ મૂકી દો, S માઇનસ પાઈ R સ્ક્વેર ભાગ્યા પાઈ R એનો સ્ક્વેર
माइनस आर स्क्वेर। ओके बेटा, હવે તમારે આનું સાદુરૂપ આપતા જવાનું છે। તો v સ્ક્વેર બરાબર લાસ્ટમાં તમને આનું તમે જ્યારે સાદુરૂપ આપો છો બેટા, એટલે તમારે છેલ્લે એનું v સ્ક્વેર તમને મળે છે એટલું તમે વિચારો અહીંયા કે 1/9 into s s r સ્ક્વેર minus 2 pi r પાવર 4 બરાબર। છેલ્લે એનું v સ્ક્વેર બરાબર તમને આટલું સાદુરૂપ અહીંયા મળે છે। હવે આપણે ધારી લઈએ કે ધારો કે v સ્ક્વેર બરાબર p ધારી લઈએ। ચલો તો p બરાબર 1/9 into s s r स्क्वायर माइनस 2 पाई r पावर 4। तो dp अपॉन dr कर दઈએ। આ સમીકરણ નંબર તમારો એક થઈ ગયું। 1/9 into s અચળ, આનું વિકલન તમારે r ની સાપેક્ષ કરવું છે, તો 2sr માઇનસ 4 દુ 8 પાઈ into r ક્યુબ બરાબર, સમીકરણ નંબર 2। હવે del સ્ક્વેર p अपॉन dr સ્ક્વેર બરાબર 1/9 into s, આનું r ની સાપેક્ષ વિકલન પાછું 2s માઇનસ 8 તરી 24 પાઈ r સ્ક્વેર। આ ઇક્વેશન નંબર 3, સમીકરણ 1 2 અને 3 થઈ। હવે મહત્તમ ઘનફળ માટે ઘનફળ મહત્તમ હોય ત્યારે dp upon dr is equal to 0। તો 1/9 into s 2sr minus 8 pi r cube is equal to 0। તો આ બધને આ બાજુ તો 0 થઈ ગયો। 2sr બરાબર 8 pi r cube, અહીંયા 4, અહીંયા એક s, તો s બરાબર થશે 4 pi r સ્ક્વેર। s ની વેલ્યુ કેટલી મળશે બેટા? 4 pi r સ્ક્વેર। હવે del સ્ક્વેર p upon dr સ્ક્વેર બરાબર 1/9 into s, s એટલે 4 pi r સ્ક્વેર, અહીંયા 2s ની જગ્યા મૂકી દો તો 8 pi r સ્ક્વેર minus 25 pi r સ્ક્વેર। તો 4 pi r સ્ક્વેર by 9, અહીંયા 8 24 એટલે અહીંયા માઇનસ 16 પાઈ r સ્ક્વેર। એ કેવું મળશે? લેસ ધેન 0 એટલે ઋણ મળે છે ને, બરાબર છે। હવે જુઓ કે જ્યારે s બરાબર 4 પાઈ r સ્ક્વેર, એટલે કે r સ્ક્વેર બરાબર s upon 4 પાઈ, ત્યારે ઘનફળ મહત્તમ થાય છે। હવે s બરાબર સૂત્ર આપણે ખબર છે, પાઈ r l પ્લસ પાઈ r સ્ક્વેર। s એટલે 4 પાઈ r સ્ક્વેર પાઈ r l પ્લસ પાઈ r સ્ક્વેર। તો 3 પાઈ r સ્ક્વેર બરાબર પાઈ r l, પાઈ કેન્સલ, r કેન્સલ, તો 3r બરાબર l। તો માટે l by r બરાબર અથવા 1/3 બરાબર r by l કહી શકાય। હવે આકૃતિ પરથી sin આલ્ફા શું થતો હતો? સામેની બાજુ એટલે r upon l, તો sin આલ્ફા બરાબર 1/3, તો આલ્ફા બરાબર થઈ ગયું sin ઇન્વર્સ 1/3। તો માટે લંબવૃત્તીય શંકુનું પૃષ્ઠફળ
લંબવૃત્તીય આપણું સ્ટેપ લખી દેશો બેટા. લંબવૃત્તીય શંકુનું પૃષ્ઠફળ s આપેલ હોય ત્યારે મહત્તમ ઘનફળ વાળા શંકુનો અર્ધ શીર્ષ કોણ આલ્ફા બરાબર sin ઇન્વર્સ 1/3 છે એમ કહી શકાય. તો બેટા આટલા દાખલાઓ કમ્પ્લીટ તમને આવડતા હોવા જોઈએ. આ બંને દાખલાઓ સારા છે, એક્ઝામ્પલ 25 અને 26. વ્યવસ્થિત બેટા 2 વખત લખો, તૈયાર કરો, તમને 100% આવડતા હોવા જોઈએ. બંને એક્ઝામ્પલ પરીક્ષા માટે બહુ IMP છે. ઓકે મિત્રો, થેન્ક યુ.